તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મજામાં છે, કારણ કે આપણા વ્લોગ જોતો એ બધા મજામાં છે. તો ફેમિલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે નાઈતન થઈ ગયા છીએ કમ્પ્લીટ. અને તો બધો એટલામાં છે ને કચરો બહુ થઈ ગયો હતો, તો લોકોને વાળી કરી નાખ્યો ઢગલો. અને આજે છે ભાઈ આપણા ભાઈબંધના ઘરે લગ્ન, કે આપણા ભાઈબંધનો છે માંડવો આજ. અને કાલ જાન આવે છે, કાલ જાન જાય છે, 3 દિવસના લગ્ન છે. તો આજ માંડવો છે, તો ત્યાં જવાનું છે. તો કાંઈ ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. પપ્પાની મમ્મીની સુરતથી આવવાના છે, લગભગ આજ આવે કાં કાલ, એ બહુ કાંઈ ખબર છે નહીં, પણ આવવાના છે એ ખબર છે લગ્નમાં. એટલે ભાઈ હું ને હર્ષિલભાઈ જઈએ છીએ પાછા માંડવામાં, 9 વાગ્યાનું મુહૂર્ત છે. સુરા કાકા જશે વાડીએ અને આપણે અહીંયા છીએ રોપવાની, તો બધા છે સુરત. તો આપણે માંડવામાં જઈએ ઘડી. ફાઇનલ ભાઈ ભાઈબંધના લગ્ન છે ને આજ માંડવો છે, પણ આપણે આવી જાય છીએ ગારિયાધાર, આપણે વિઠ્ઠલ દાદા હારે. કેમ કે આપણે ભાઈ છે ને સોટાઈથી શીખી જવાનું છે, હવે એવું નક્કી કર્યું છે. બરોબર, કાલે આવ્યો તો આજ આવ્યો, એટલે હળવું થોડું ખાલી ગાડી ફરી ગઈ છે ને હળવું શીખી જવાનું છે. આવું નવું રે માતાજીની દયા રે તો એક જોડે નાખવા, એટલે 3 ગાડી થઈ જાય, તો એક આપણે આંકવાની ને 2 ગાડી તો ઓલરેડી છે. તો અત્યારે ગારિયાધાર આવ્યા છે એવી ફેરો ભરવા, અને એક ફેરો છે પછી વહી જવાનું છે પાછું ઘરે. તો ઠેક થયું તમને બધું બતાવ્યા કરશું બ્લોગમાં. બરોબર, આપણે આ ગાડી છે કેરી, અને આશીષ પાસે છે એ છે બડા દોસ્ત, એટલે 2 ગાડીઓ છે. અત્યારે જો કે હરકડિયાથી અહીંયા ગારિયાધાર સુધી હાકીને આવ્યો છું, ખાલી ગાડી છે. ઓલી ગાડીમાં 2 આવા ફેન છે ને, આમે 2 ફેન નખાવેલા, જોયું ને. ફાઇનલી ભાઈ પરવડી આવી જશે આપણે, અને અહીંયા ગાડી ખાલી થાય છે. જો ભાઈ આ છે પરવડી, હા આપણે ગાડી ખાલી કરીએ છીએ અને હવે આપણે જવાનું છે ડાયરેક્ટ ઘરે. બપોરે પડી ગયા અને આપણે જમી પણ લીધું છે. તો ફાઇનલી ભાઈ આપણે છે ને ગારિયાધારથી આવી ગયા છીએ, અને અત્યારે આપણે ગામમાં આવ્યા છીએ. તો વિરેશભાઈ તો બેઠા છે, અને અમે આવ્યા છીએ આપણા ગામના દુકાને, ભાઈ ફરસાણની દુકાને. તારે શું કરો છો? વિડીયો ઉતારવો? આમ તો આને ફોન લો, વિડીયો ઉપર સામો કરી દો, કેમ કરી દઉં. ફાઇનલી આપણે છે ને આ આશીષભાઈ નવો ઇક્કો લીધો છે, આપણે કીધું હાંકવા દે, એમ ના પડે હાંકવાની. ગામમાં નો હકાયેલા, આમ રોડ હોય ને હકાયેલા, ગામમાં નો હકાય. ઇક્કો લીધો ભાઈ, જો તમને બતાવી દો નવો. 2 સોટાઈથી થાય છે, એક ઇક્કો હતો જો અમારે હતું એમ. હા આવો કઈક કેત કરે મારે હતું ભાડા કરવા. હા મારે હતું ભાડા કરવા. કેત કરે ભાડું હોય કેજો પછી. ભાડું હોય તો કે કોમેન્ટ કરજો ભાઈ. અહીંથી જસા આપણે દામનગર, આપણે કેવું સિંહોર અડકે પડકે હોય જે હોય તમ તારે ભાવનગર, રાજકોટ, જુનાગઢ જાનું હોય જાનું. ઓલ ઇન્ડિયા ને એલા ઓલ ઇન્ડિયા કે આપણે ગમી જાવ. થોડું કેટલું કમ થોડું છે પણ તોય હાલે છે. તો ભાઈ જમી કરીને થઈ ગયા છે રેડી, અને અત્યારે છે ને આપણે ભાઈબંધને લેવા જવાનું છે. ભૂત્યાન ઢાળે આવે છે, તો લેતા આવી બરોબર લગ્નમાં ભાઈબંધના. અને હું બાલાભાઈને બધા આવ્યા છે અહીંયા, અને આશીષભાઈ અહીંયા છે. તો કાંઈ ના હાલે, પહેલાં એને ભૂત્યા લેતા આવી. આપણે દાઢી પણ કરાવવાની છે. લગ્નનો માંડવો હોય જો, પણ દાઢી કરાવવાની બાકી છે. મારે ને આશીષને બેને દાઢી કરાવી છે. લાગતું નહીં થોડીક મોટી થઈ ગઈ એવું? અહીંયા લા હે તો લાગતો નહીં આપણે દાઢી મોટી થઈ ગઈ એવું લાગે છે? હા જો ને લાગે જ છે. મોટા આપણે 2 દાઢી કરાવતા આવી, 2 દાઢી મોટી થઈ ગઈ. તો ફાઇનલી ભાઈ પાર્થભાઈ પાસે આવી ગયા છીએ. અહીંયા આપણે ભૂત્યાન ઢાળ પાસે હોટલ છે, ત્યાં બધા બેઠા છીએ. આ એના ઠેલા, ઓલો જો બગા ખાય છે બેઠો. હે બહુ વાર લગાડી. હું ઇકો હું આંકતો તો વાર લાગે થોડી ઘણી. શીખતા હોય ને એટલે વાર લાગે. હા ભાઈ હોટલ હે લાલા મામા, જો ભાઈ ચા બનાવે છે. અહીં ભાઈ જો ભાઈ, હા જોયું તો ભાઈ લાલા મામા જો ચા બને નાખી છે કમ્પ્લીટ. બરોબર, અમે બધા આમાં લીધી, અને એક આમાં જો રાખી દે ઢોળી. એક આડો નીકળે છે એ હવે ઢોળી. હવે તો સ્નેપ પાડ લે ભાઈ, આ સ્નેપ પાડાવે સમજાણું. આપણે ભાઈ આવી ગયા છે પાર્થની દુકાને. તો જો આપણે હસમુખ મામા દાઢી કરાવે છે, આપણે દાઢી કરાવવાની છે. અહીંયા વિપદા આ બધા બેઠા છે, મારા દાદા જ થાય. તો આપણે પાર્થભાઈ જો હા મૂછ રાખવાની એલા પૂછજો પેલા આપણે દાઢી કરાવવાની હા નહીં કરાવવાની છે દાઢી. પાર્થો ભાઈ આપણને દાઢી કરી દેશે બરોબર. આપણે હાવ દાઢી ન કરવાની, ખાલી મશીન મારવાની. તો ભાઈ ભાઈબંધના લગ્નમાં તો ભાઈ બુલેટની એન્ટ્રી થઈ ગયું છે ને, ફટાકડા મીણા ફૂટવા, અને અમે બધા થઈ ગયા છીએ દાઢી બાટી બનાવીને કમ્પ્લેટ. હા જો હાર્દિકભાઈ આમ જો ઓલું બધું પહેરીને આવા મસ્ત. હા ભાઈ બોલાવા રાસ લેવા.
આ બધા ત્યારે આવ્યા. The next day. તો ફેમિલી મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજ ભાઈ આવે છે જાન અને લગ્ન મંડપ બધી તૈયારી થાય છે જમવાની ની બધી જાન આવી ગઈ છે અને અમે બધા આવી ગયા છે એની પાસે દુકાન બાજુ બેસવા માટે અને આ જો ઓલ્ડ ઇઝ ગોલ્ડ પેરી પેરી વહી આવ્યા છે 200 રૂપિયાનો 150 માંગ્યો પણ ન દીધું હે 200 દેવા પડ્યા 150 માંગ્યો ન દીધું ના વિરાજ સાહેબ ગાડી ચેક કરતો હતો ને બાપા એમ ગેરેજ વાળો હોય ને એમ એને મોકલ્યા માટો મારે એમ જો હવા ચેક કરે છે આ બધું ચેક કરે તો અહીં બોલ આમાં આમાં વાંધો છે આમાં વાંધો છે એમ બોલ વાંધો ખટર આવે ભાઈ જાગો ભાઈ 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 જો ઓલો આઈ સારા આવ્યો ને તો આપણે ભાઈ જો તુષારભાઈ પણ આવી ગયા છે સુરતથી વહેલા અને બધા ભાઈબંધો રોહડું છે ભાઈ અહીંયા બરોબર અહીં રોહડું આ બધા જો સાન આવી ગયા છે સાબ લઈને આવ્યા છે અહીંયા ભાઈ આપણે રાહુલભાઈનું ઘર છે લગ્ન ત્યાં હશે બરોબર લગ્ન જેવું કર્યું લગ્ન જેવું ફાઇનલી ભાઈ જમવાની બધી તૈયારી થઈ ગઈ છે કાઉન્ટર બધા જો ગોઠવી દીધા છે બરોબર અને વલપા પણ ડીજે પણ ચાલુ થઈ ગયું છે વધારેથી આમ બધા અહીં બેઠા છે અઠે ઘડી અને વરાજો જો અમે તાબે આંટા મારે નકરા માવાત ખાય હે વરાજો અહીં બધું કમ્પ્લીટ થઈ ગયું નીચે કાર્પેટ વાર્પેટ બધું સાફ સફાઈ હવે સીધા આવે એટલે જમવા બેહાડી દેવાનું એક કાઉન્ટર આપણે હાંસવાનું છે અને એક કાઉન્ટર બીજાને 2 કાઉન્ટર છે તો ફાઇનલ ભાઈ એક કાઉન્ટર આવી ગયું છે અમારા ભાગમાં જો આ બધી કંઈક વાનગી છે તમને બધું બતાવી દઉં હજી અહીંયા ભજીયા બાકી છે અહીં જો એક કાઉન્ટર સામે છે એક કાઉન્ટર અહીંયા અજયભાઈ તો ભાઈ ભજીયા લઈને આવી ગયા છે રેડી હાલો કમ્પ્લેટ બોલે ચટણી છે આવી ગયો કમ્પ્લેટ બોલે બોલે બધાને એમ બોલે એ જા हमारे यहाँ ऐसा ही होता है खाओ माँ कसम ફાઇનલી ભાઈ અત્યારે છે ને આપણે આવી ગયા હતા ધોળા કેમ કે આપણે જે મજૂર હોય આપણે ભાષણ ધોવાના નહીં બધા એને મેકવા આવવાના હતા કે પછી એને અડધન બીજે ક્યાંક જવાનું હતું પાછું દાડીએ એટલે તો હું આશીષ અને પાર્થ ત્યાં એને મેકવા આવ્યા હતા બરોબર કેરી લઈને